સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજક અમિતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવ્યું। આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડ 2025નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી નામાંકિત વ્યક્તિ વિશેષ મિત્રો હાજર રહ્યા હતા, જ્યાં કલાકાર, પત્રકાર, સમાજસેવકો, ઇન્સ્ટાગ્રામ વિડીયો ક્રિએટર, મહેંદી આર્ટિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ સહિત અનેક વ્યક્તિ વિશેષ મિત્રો એવોર્ડ થકી સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ મુખ્ય મહેમાન તરીકે મુંબઈથી ખાસ અભિનેત્રી અનુષ્કા દાસ સાથે જ પુષ્પાજુ, પ્રફુલભાઈ દેવરે તેમજ ગુજરાતના અનેક વ્યક્તિ વિશેષ મિત્રોનું એવોર્ડ થકી સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત સિને મીડિયા એવોર્ડના આયોજક અમિતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે GCMA પરિવાર દ્વારા નાનામાં નાના વ્યક્તિનું જે ફિલ્ડમાં કામગીરી કરવામાં આવે છે તે વ્યક્તિને સન્માન મળતાથી પોતાની ફિલ્ડમાં વધુ ઉત્સાહી થકી કામગીરી કરવાની પ્રેરણા મળે તેવા ઉદ્દેશ થકી સમગ્ર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। રિપોર્ટર નઝીર शेख સાથે आरिफ सैयद। मेरे भाइयों के लिए उसने बोला, देखो सर जी, श्री ओनली मेरे भाई को है, वो जो बोलेगी वो मैं करेगा, आखिर दुनिया को दिखाएगा कि जब एक मर्द अपने भाई को सुनता है तो क्या होता है, मैं झूलेगा नहीं साला। મને સારું લાગ્યું અને એવોર્ડ મળ્યો તો બી ખુશ છે અને બધાને એવોર્ડ આપે છે એ એવોર્ડ આપતા રહે એ મારી મનોકામના છે। આજે તમે જીસીએમાં આવ્યા અને અહીંયા તમે કયો પ્રોગ્રામ કરો છો? મેં ડાન્સનો કર્યો કે જે એક ગ્રુપ આવ્યું હતું તેમને પણ સારો ડાન્સ કર્યો અને દેશભક્તિ વિશે કર્યો હતો। તમે કયા ધોરણમાં ભણો છો, કઈ સ્કૂલમાં ભણો છો? મેં વિશ્વભારતી વિદ્યાલયમાં ભણું છું। અત્યારે વેકેશન છે એટલે મેં છઠ્ઠાની પરીક્ષા પછી મેં 7મામાં આવીશ હવે। સ્કૂલ તરફથી તમને પ્રોત્સાહન મળે છે? હા મળે છે ને। હાલમાં કયા ધોરણમાં છો? 7મામાં। નામ તમારું? जयश्री परमार। बहुत ही अच्छा लगा। थैंक्स बोलना चाहूँगी मैं अमित जी को जिन्होंने मुझे इनवाइट किया और ये GCMA अवार्ड में मैं आई हूँ गुजरात गौरव दिवस में। मुझे बहुत ही अच्छा लगा और सबको मैं थैंक यू बोलना चाहूँगी। क्या कहना चाहोगे, ये जो छोटे छोटे क्रिएटर होते हैं उनको आज अवार्ड मिल रहा है, आप किस तरह देखते हो? बहुत ही प्यारा बच्चों ने परफॉर्म किया, बहुत ही मेहनत किया और हमारे देश के ऊपर इन्होंने जो प्रोग्राम, कार्यक्रम, सॉन्ग चूज़ किया, बहुत ही बढ़िया। अभी जो अपने यहाँ देश में जो पहलगाम में हमला हुआ तो क्या कहना चाहोगे? बहुत ही घिनौनी हरकत हुई है जो भी हुई है और इसके लिए हमारे देश में जो PM है मोदी जी जो स्टेप ले रहे हैं हम उनके साथ हैं। गुजरात सिने मीडिया एवोर्ड परिवार द्वारा आज रोज ऐतिहासिक 18मा कार्यक्रमનું અદ્ભુત આયોજન જે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના અંતર્ગત ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ 2024નું અદ્ભુત આયોજન થયું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, MP થી આવેલા અનેક નાના મોટા તમામ કલાકારોનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે। આ વખતનું આયોજનમાં શું ખાસ છે? આ વખતના આયોજનમાં ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે અને તેના અંતર્ગત જે કાર્યક્રમ કર્યો છે જેનું નામ પણ આપણે આપ્યું છે ગુજરાત ગૌરવ સન્માન એવોર્ડ, જેનાથી જે લોકોને સન્માન મળ્યું છે તે લોકો તમામ ખુશ છે। આજે આગામી કાર્યક્રમમાં ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા અમદાવાદ ખાતે 15મી ઓગસ્ટ એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અમિત પટેલ, ગુજરાત સિને મીડિયા એવોર્ડ ફાઉન્ડર।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.